નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રીએ તાપીના વાલોડ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ઈડરમાં ધ્વજવંદન કર્યું તો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓએ વિવિધ જિલ્લામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. પોરબંદરના દરિયામાં અનોખી રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો તો દ્વારકાધીશ મંદિર પર તિરંગી ધજા ફરકાવાઈ. જામનગરનું આકાશ સૂર્યકિરણના કરતબો દ્વારા ત્રિરંગાના રંગે રંગાયું અને સરહદી સુરક્ષા દળે કચ્છ સરહદેથી એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો. સમાચાર વિગતવાર. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં 76મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તિરંગો ફરકાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ રાજ્યની કલા અને સંસ્કૃતિને પ્રસ્તુત કરતા આકર્ષક ટેબ્લો રજૂ કરાયા હતા. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, માર્ચ પાસ્ટ, ડોગ અશ્વ શો સહિત જવાનોના અવનવા કરતબોએ પ્રેક્ષકોને અચંબિત કર્યા હતા. આ અંગે પ્રસ્તુત છે અમારા સંવાદદાતા નીરવ કંસારાનો અહેવાલ. તાપી જિલ્લાના બાજીપુરા ખાતે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક પર્વનો ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા પરેડ નિરીક્ષણ કરાયું હતું. બાદ તાપી જિલ્લાની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી. શ્રેષ્ઠ પરેડ પ્લાટૂનને રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરાયા હતા. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સારી કૃતિઓ રજૂ કરનારને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ, જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું. બનાસકાંઠાના અંબાજી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ધ્વજવંદન કરી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણની રચના અને કેટલાય લોકોએ આમાં પોતાનો યોગદાન આપ્યું છે બંધારણમાં, અને વિશ્વના બંધારણનો અભ્યાસ કર્યા પછી એક સંપૂર્ણ લિખિત બંધારણ આપણને મળ્યું છે. તો એ બંધારણનું માન સન્માન જાળવી અને મળેલી આઝાદીનો સદુપયોગ કરી દેશને. બોટાદ જિલ્લાના બરવાડામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ, જેમાં પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બરવાડા ખાતેથી સરસ મજાની જિલ્લાના વહીવટી તંત્રની વ્યવસ્થા, સૌ આગેવાનો, સૌ આ વિસ્તારના નાગરિકો અને ખૂબ વ્યવસ્થા સાથે આજના પર્વનું અહીંયા સમાપન કરવામાં આવ્યું. ગુજરાત વડી અદાલત ખાતે વરિષ્ઠ ન્યાયાધીશ બિરેન વૈષ્ણવે ધ્વજવંદન કર્યું. આ પ્રસંગે વડી અદાલતના અન્ય ન્યાયાધીશ, સરકારી અને ખાનગી વકીલો, વડી અદાલતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. આ અંગે વરિષ્ઠ ન્યાયાધીશ બિરેન વૈષ્ણવે વધુ માહિતી આપી છે. એટલે આજે ગણતંત્ર દિવસ પણ કહેવાય. આપણું બંધારણ આજે આપણે સ્વીકાર્યું હતું, અને ન્યાયપાલિકા તરફથી મારે એક સંદેશ કહેવાનો છે કે અમે પણ બંધારણના સિદ્ધાંતોમાં બંધાયેલા છીએ, અને એક્ઝિક્યુટિવ ચેરમેન GSLSA પણ હું છું. એટલે મને નાલસાના જે ગીતોના શબ્દો છે કે એક મુઠ્ઠી આસમાં પર હક હમારા ભી તો હૈ, એ સમકક્ષ ન્યાયથી બધાને ઇક્વાલિટી મળે, એ જ મારું. ગીર સોમનાથના ઉના ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. આ પ્રસંગે મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી. નવસારીના જલાલપુર તાલુકાના મટવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. સાંભળીએ એક અહેવાલ. આજે જલાલપોર તાલુકાના મટવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવસારી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી. પરેડ માર્ચ બાદ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ગુજરાતના વિવિધલક્ષી વિકાસની ઝાંખી કરાવતા 12 ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શ્રી મુકેશભાઈ પટેલે વૃક્ષારોપણ પણ કર્યું હતું અને જલાલપોર તાલુકાના સર્વાંગી વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. ભાવનગર શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. પ્રસ્તુત છે એક અહેવાલ. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની
ઉજવણી આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી બાદ મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. મંત્રીશ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે 76મા પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે આજના પાવન દિવસે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓને કોટી કોટી નમન કરું છું. આકાશવાણી સમાચાર સુરેશ ત્રિવેદી, ભાવનગર. મહેસાણા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી પાંચોટ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને કરાઈ. આ અંગે સાંભળીએ એક અહેવાલ. બળવંતસિંહે સૌને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવીને જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા રાષ્ટ્રીય નેતાઓના વર્ષ 1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આઝાદી બાદ દેશની સર્વાંગી વિકાસ માટે તે સમયે દેશની જરૂરિયાત અને ભવિષ્યના ભવ્ય ભારતની કલ્પના અંગે તમામ વિચાર કરીને આદર્શ વૈચારિક ચેતનાને બંધારણનું સ્વરૂપ આપ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. જયંતિ ચૌધરી, મહેસાણા. કચ્છ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે યોજાયો. 74માં ગણતંત્ર પર્વની સરહદી કચ્છ જિલ્લામાં રાષ્ટ્રસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જ્યાં જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, તો સરકારી યોજના દર્શાવતા વિવિધ ટેબલો પણ રજૂ કરવામાં આવ્યા હતા. નખત્રાણા તાલુકાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક જિલ્લા આયોજન અધિકારીને સુપ્રત કરવામાં આવ્યો હતો. હેમાંગ પટણી, આકાશવાણી સમાચાર, ભુજ, કચ્છ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. પંચમહાલ જિલ્લાના શહેરામાં કેશવ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની નિર્મલા માતા શાળા નજીકના મેદાનમાં પ્રજાસત્તાક દિવસ અને દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના વિલીનીકરણ દિવસની ઉજવણી કરાઈ. આ પ્રસંગે કલેક્ટર રાહુલ દેવ બુરાએ ત્રિરંગો ફરકાવ્યો. અમદાવાદના મેયર પ્રતિભા જૈને ઈસનપુર ખાતે ધ્વજવંદન કર્યું. આકાશવાણીમાં પણ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આકાશવાણી અમદાવાદના DDG અને હેડ ઓફ ઓફિસ શ્રી LN ચૌહાણે ધ્વજવંદન કર્યું હતું. તેમની સાથે ટૂંક સમયમાં નિવૃત્ત થનાર અધિકારીઓ જેમ કે સહાયક નિદેશક શ્રી મૌલિન મુનશી, CBS અમદાવાદના કાર્યક્રમ વડા શ્રી યતીન દવે, ઇજનેર ઉપનિદેશક શ્રી SC બુંદેલા સહિત વિવિધ કર્મચારીઓએ ધ્વજવંદન કર્યું હતું. બોલિવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. તેમણે ગાંધીજીને પ્રિય ખાદીમાંથી બનાવેલ વસ્ત્રો ધારણ કર્યા હતા અને ધ્વજવંદન કર્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે ભારતમાં પ્રાચીન સ્થળો તો અનેક છે, પણ આવું મોડર્ન સ્થળ પ્રથમ વખત જોયું છે. પોરબંદરમાં 76મા પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ. શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરાયું. આ પ્રસંગે નાગરિકો અને ક્લબના સભ્યોએ ધ્વજવંદનમાં સહભાગી બની ગૌરવની લાગણી અનુભવી હતી. પોરબંદરની એક સંસ્થા શ્રીરામ સ્વિમિંગ ક્લબ કે જે છેલ્લા 2 દાયકા કરતા વધારે સમયથી દર વખતે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે મતદરીએ ધ્વજવંદન કરે છે. આનો મુખ્ય હેતુ એ છે કે દરેક ઉંમર વર્ગમાં આનાથી સાહસિકતા અને દેશભક્તિની ભાવના આવે તથા દરેક લોકો તંદુરસ્તી અને ફિટનેસ તરફ વળે અને ખાસ તો યુવાનો અને બધા આની અંદર દેશભક્તિના રંગે રંગાય. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિરના શિખર પર ત્રિરંગી ધજા લહેરાવાઈ. ઉચ્ચ શિખર પર ત્રિરંગી ધજા લહેરાતા ભક્તિમય માહોલ વચ્ચે દ્વારકા દેશભક્તિના રંગે રંગાયું હતું. 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જામનગરમાં ભારતીય હવાઈ દળે એર શો યોજ્યો, જેમાં સૂર્યકિરણ ટીમે રંગીન ધુમાડાથી આકાશમાં તિરંગો બનાવ્યો. હવાઈ દળના 9 વિમાનોએ કરતબો કરતા આકાશ તિરંગાના રંગે રંગાયું હતું. કચ્છ સરહદેથી ભારતીય સરહદી સુરક્ષા દળે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો. આ
આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે બીએસએફ દ્વારા ચલાવાયેલા આ વિશેષ અભિયાનમાં પાકિસ્તાની નાગરિકને પકડી લેવાયો હતો. બીએસએફના જવાનો પહેરો ભરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સરહદ પર શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી, જેને કારણે સતર્ક થયેલા જવાનોએ શોધ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં ખાવર નામનો પાકિસ્તાની નાગરિક ઝડપાઈ ગયો હતો. હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ તાપીના વાલોડ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ઈડરમાં ધ્વજવંદન કર્યું તો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓએ વિવિધ જિલ્લામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. પોરબંદરના દરિયામાં અનોખી રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો તો દ્વારકાધીશ મંદિર પર તિરંગી ધજા ફરકાવાઈ. જામનગરનું આકાશ સૂર્યકિરણના કરતબો દ્વારા તિરંગાના રંગે રંગાયું અને સરહદી સુરક્ષા દળે કચ્છ સરહદેથી એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.